વિનુભાઈ શામજીભાઈ સતાણી રામાપીરની આરતી ઉતારવા માટે 1551 રૂપિયા વિનુભાઈ શામજીભાઈ સતાણી તરફથી આવે છે મારા બાપડિયા। તો કોના તો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 2001 રૂપિયો રેખાબેન અશ્વિનભાઈ કથેરિયા। હાય ભાઈ તમે જે દેગની પ્રસાદી લો ને મહારાજની આરતી ઉતારવા માટે 2001 રૂપિયો રેખાબેન અશ્વિનભાઈ કથેરિયા। ઝડપથી બોલ આપજો। દેગની પ્રસાદીને ફૂંક નહીં મારતા, શક્ય હોય તો નિજિયાપંથી ખબર છે કે આ પ્રસાદીને ચાવવાની ન હોય, સીધી ગળી જવાની છે। દેગની પ્રસાદી જે બહેનો માતાઓ વડીલો જેને લીધી છે એમણે દેગની પ્રસાદીને ફૂંક માર્યા વિના ગળી જાજો, મારો રામો પીર તમારો વાળ વાંકો નહીં થવા દે એનો તમને વિશ્વાસ આપીએ છીએ। તો ઝડપથી બોલ બોલજો, આપણે આરતીનો જાજો સમય લેવાનો નથી અને આરતી આપણે ઝડપથી ઉતારી નાખવાની છે, કારણ કે હજી આપણે ઘણું આખ્યાન બાકી છે મારા બાપલિયા, ઘણા પરસા બતાવવાના છે અને સમાધિ સુધી હો બાપ હે, એટલે ઝડપથી બોલ બોલજો, હાથ ઊંચો કરજો એટલે અમે અહીંયા આવી જાઉં। જે ભાઈને આરતી ઉતાર લાવો લેવો હોય હાથ ઊંચો કરજો એટલે અમે અહીંયા આવી જાઉં મારા બાપલિયા। हे साचा रे संतोनी माते भक्ति के રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 2501 રૂપિયા વિનુભાઈ શામજીભાઈ સતાણી। હે 12 બીજનો ધણી, ઘણી આશા આપે મારા બાપ, જાજુ આપે, સત્ય રાખે સાયા બાપ। હે 2501 રૂપિયા વિનુભાઈ શામજીભાઈ સતાણી તરફથી રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે આવે છે મારા બાપલિયા। હાલો तो 3001 રૂપિયા
3,001 રૂપિયા રેખાબેન અશ્વિનભાઈ કથિરિયા એમના તરફથી 3,001 રૂપિયા આવે છે મારા બાપલિયા. 12 બીજનો ધણી ઘણું સાયો રાખે મારા બાપલિયા. આરતી જેમ આગળ વધી જાય આપણે એકના જ બાળકોના લાભાર્થે રમી રહ્યા છીએ મારા બાપલિયા. અમારા પેટ માટે નથી રમતા. જેટલું આપશો એટલું ઘણું છે બાપ. આવ્યા છે અમારા ગામમાં રે આજ અલગ ધણી આવ્યા છે વાઘણિયા અત્યારે આપણી પાસે હવે જાજો સમય નથી મારા બાપલિયા. જે કોઈ ભાઈઓને બોલ દેવો હોય તો ઝડપ રાખજો, કારણ કે આપણી પાસે સમય નથી. હવે આપણે ઘણો હજી આખ્યાન બાકી, ઘણા પરસા બાકી છે. હે એટલે 3,001 રૂપિયા રેખાબેન શામજીભાઈ એમના તરફથી 3,001 રૂપિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે આવે છે. તો અત્યારે આપણે સમય નથી લેવાનો મારા બાપ. હે ગાવાનું થોડુંક ઓછું રાખજો, કારણ કે આપણે ગાયકા આરતી ઉતારવી છે. હે ગાવાનું થોડુંક ઓછું રાખજો એટલે ગાયકા આરતી ઉતરી જાય. આપણે ગાયા કરશું તો હવાર પડી જશે. એ હીરની દોરી રામારી હીરની દોરી રે હિચકે દુલો હિચકે દુલો રામા તારી હીરની દોરી વાલા તારી હીરની દોરી બાબુભાઈ 3501 રૂપિયા બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા શીતલગામ. હે બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા શીતલગામ એમના તરફથી 3501 રૂપિયા આવે છે મારા બાપલિયા. ઝડપ રાખજો, આપણે જાજો સમય લેવાનો નથી મારા બાપ. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રેખાબેન અશ્વિનભાઈ કથિરિયા તરફથી 5100 રૂપિયા બાપા. હે રેખાબેન અશ્વિનભાઈ કથિરિયા તરફથી 5100 રૂપિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે. ઝડપથી બોલ આપી દો બાપા, આપણે છે ને ખૂબ ખૂબ બતાવવાનું છે. ધન્યવાદ. અત્યારે જ્યારે દાનની શરૂઆત છે મારો વાલો, જો તમારા દાનને હવાયું ન કરે તો રણુજાનો રામ નહીં હો. શ્રદ્ધા અને વિશ્વાસથી આપજો. માતા ઝુલાવે રે વીરને માતા ઝુલાવે રે હિચકે ઝૂલો એ ઝૂલો રે ઝૂલો હા ઝૂલો રે ઝૂલો રામા તારી હીર
વાલા તારી આરતીના બોલમાં બોલતા રહેજો. અહીંથી જાહેરાત કરવામાં આવી એમ અને કઈક માથે ઓઢાડી હજુ ઘણા બધા પરચા બાકી હોય આરતીમાં વાર નહીં લગાડીએ તો હવે ફક્ત 5 મિનિટ છે. આ તો જેના નસીબમાં હોય ને બાપા, હે આજે એને આરતી હોય બાપ. આ તો હામું જોઈને જોતો સસમામ દેખાય તો છે ને. જય હો ભરતભાઈ જય હો. બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા તરફથી શીતલ ગામ એમના તરફથી રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 5500 રૂપિયા આવે છે મારા બાપ. હે ખાલી હવે 5 મિનિટ મારી ઘડિયાળમાં 5 મિનિટ થાય એટલે આપણે આરતીનો સમય લઈ લેવો છે મારા બાપા. આપણે જાદુ સમય ખેંચવાનો નથી એટલે ઝડપ રાખજો. જેના નસીબમાં હોય એની કિંમત છે બાપ. આ તો 12 બીજના ધણીની આરતી છે. હેલો મારો હાંભળો રેખાબેન અશ્વિનભાઈ કથિરિયા એમના તરફથી રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 6100 રૂપિયા. હે 6100 રૂપિયા ઝડપથી. હવે કોઈ ભાઈને બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા શીતલ એમના તરફથી 7100 રૂપિયા. જય હો બાપ જય હો 7100 રૂપિયા. ઝડપ રાખો. આપણે ગાવું નથી, બંધ રાખો. ઘડીમાં ગાવું નથી. હવે આપણે પૂરું કરવું છે, ટાઈમ નથી. એ તમે કૃષ્ણ રામદેવ મોર રાતી હરે રે તમારા
રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 10,000 રૂપિયા 10,000 રૂપિયા રેખાબેન અશ્વિનભાઈ કથિરિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 10,000 અને 1 રૂપિયો રેખાબેન અશ્વિનભાઈ કથિરિયા હવે આપણે પાસે ટાઈમ નથી લેવો સહેલું છે કોઈની ઈચ્છા હાલો ભાઈ ઝડપથી 11,000 કે 12,000 11,000 રૂપિયા બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા શીતલ 11,000 રૂપિયા બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા શીતલ ગામ તોડો કે મરુ પર માંગુ નહીં अपने तन के काज है तोड़ी के मरु पर માંગુ નહીં अपने तन के काज પરમાર્થ ને કારણે મને માંગતા નો આવે લાજ જો જો હાલો બાપ હાલો છે કોઈની ઈચ્છા આવે હાલો ઝડપથી બાબુભાઈ લાલજીભાઈ લીંબાસિયા શીતલ એમના તરફથી 11,000 રૂપિયા એકવાર બે વાર અઢી વાર પોણા 3 વાર છે કોઈની ઈચ્છા ને કે જાય છે પોણા 3 વાર નાનો મળશે પણ આવું તો નહીં મળે બાપ 3 વાર જય હો જય હો જય હો આરતી માટે આવી જાઓ હાલો
એ આવજો યોજો અજવલના રણુજાના આરતી ને તારે મેલે લાયા એ માં દુખને રે રૂવાડે લાયા એ સંતો વીરમદેવ વીરની જય હરિ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ ખૂબ જ ધન્યવાદ તમારા તરફથી ખૂબ જ દાન દક્ષિણા આવી છે હવે મારા બાપ તમારા બધાએ ખૂબ જ ભાવ અને પ્રેમથી સવાર સુધી રામદેવજી મહારાજના ચરિત્રને નિહાળજો તમને વિશ્વાસ આપીએ છીએ કે કદાચ વાઘણિયાની અંદર તમે આવું રામા મંડળ નહીં જોયું હોય એટલા માટે તમને સારું લાગશે કે આ રામા મંડળમાં અમારો ભાવ અમારું હૃદય અમારો પ્રેમ જોડાયેલો છે એ તમે બધા નિહાળી રહ્યા છો કારણ કે આજે અમારી આ ત્રીજી નાઈટ છે આવી અમારે 10 નાઈટ રમવાની છે સાહેબ સવારમાં આવ્યા ત્યારે અમને સમાચાર મળ્યા કે ગયા વર્ષે કોઈ રમવા આવ્યું હતું ઘણા બધા રમીને અહીંથી જાય છે પણ ગયા વર્ષે જે આવ્યા હતા પછી એને અમારે રાત્રે અડધી રાત્રે બંધ કરાવવું પડ્યું આવા સમાચાર અમને મળ્યા અમે મૂંઝાઈ ગયા હતા રામાપીરને વિનંતી કરી કે બાપ અમે ધર્માદાના કામ માટે નીકળ્યા છીએ તારે અમારી લાજ રાખવાની છે અને આ સાક્ષાત પરચો એનો છે આ બધા નિહાળી રહ્યા છો એનો પરચો છે તો જ આ બધી વસ્તુ થાય નહીતર થાય નહીં અને ખૂબ જ ભાવ અને પ્રેમથી રામદેવજી મહારાજના ચરિત્રને આગળ નિહાળશો જય રામાપીર હાલો હાલો ગોલીલા કલવે યશ્વપાલ ગોલીલા કલવે યશ્વપાલ એ હાથ લગા ગોલીલા કલવે યશ્વપાલ ગોલીલા કલવે યશ્વપાલ ગોલીલા કલવે યશ્વપાલ અરે યશોપાલ ભાઈ ગોરીલા અમારે પણ ખેલવાશે અરે તમે તો હજી નાના એવા બાળ છો માટે તમારે આ ગોરીલા નો ખેલવાય અરે યશોપાલ ભાઈ અમારે કેમ આ ગોરીલા નો ખેલવાય અરે તમે તો રાજકુમારો છો તમે તો હજી નાના એવા બાળ છો માટે તમારે ત્યાં ગોરીલા નો ખેલવાય અરે યશોપાલ ભાઈ
ભલે અમે નાના નાના બાળ રહ્યા પણ અમારે તમારી સાથે ઘોડીલા ખેલવા છે વીરા. અરે જો તમારે આ ઘોડીલા ખેલવા જો હોય તો મારી કોઈ ના નથી, પરંતુ જ્યારે તમારી માતા તમને દૂધ પાવા આવે ત્યારે ઘોડાની હટ કરજો, તમને જરૂર ઘોડીલા મળશે. ભલે વીરા. હે આજ પિયો રે રામદેવ દૂધ આજ પિયો રે રામદેવ દૂધ અરે બેટા રામદેવ હજુ તમે નાના 5 વર્ષના બાળક કહેવાય, તમારે ઘોડીલા ન ખેલવાય. અરે નહીં નહીં માતા, ભલે અમે નાના નાના બાળ રહ્યા પણ અમારે ઘોડીલા ખેલવા છે. અરે આ બાળકો માને તેમ નથી. તમે મેલમાં જાઓ, માણસ ઘોડીલાની તૈયારી કરાવું છું. ભલે માતુશ્રી. હે આજ માતા રે બોલાવે પરધાન આવજે રે અત્યારે રાજા બોલવાનું કારણ અરે વીરા પ્રધાન, આ બંને બાળકોએ ઘોડીલા ખેલવાની હઠ લીધી છે, તો તમે ગમે તેમ કરીને રાજમાં ઘોડીલા હાજર કરો. હે આજે પ્રધાન બોલાવો નવડિયા આવે છે રે. હે આજે રાજનો દરબાર, આજે રાજનો દરબાર, પ્રધાન બોલાવો નવડિયા આવે છે રે. હે આજે પ્રધાન બોલાવો નવડિયા આવે છે રે. હે આજે રાજનો દરબાર, આજે રાજનો દરબાર, પ્રધાન બોલાવો નવડિયા આવે છે રે. અડધી રાતે બોલાવ્યા. મારો ભાઈ તારું જ કામ હતું. એટલે આમ બહુ દાય જ નહીં હો. લાજ નહીં માપે. હું તને શું કહું છું, હું કયો છો? આપણે રામાપીર હાટું ઘોડીલો બનાવવાનો છે. હા તારી પાસે લીલા કલરનું કાપડ હોય ને તો બતાય. ભારે કરી બતાય લીલા કલરનું. પણ મારે બગસરા જવું પડશે અત્યારે, એનું હું કરીશું? બગસરા નો હોય, ઊભા ઊભા બતાવી દે. હા એટલે બતાવું. લીલું લીલું જ હોય ને. જોવો તો હા હું કાપડ કાળો ભાઈ આનો ઘોડો બને. તો હાંડિયો બનાવો, ઘોડો નો બનાવો હોય. નીચે મારીને ભાઈ ઉપર વાગે. લીલા કલરનું કાપડ મારો ભાઈ બતાય નહીં હોય તો આપણે રામાપીરનો ઘોડીલો બનાવવાનો છે, એટલે એ રીતે બતાય. આમાં તો વાળ છે ને. કાઢ
આવું હાલે તને નહીં ખબર પડતી હોય પણ મને લીલામાં લીલા કલરનું મારો ભાઈ બતાવી નહીં હોય તો પણ લીલામાં ખબર નથી પડતી એલા માણાના પેટના કાક ખાવ નહીં આમાં પ્રધાનજી બીજું કેવું સમજો તો વાગે હા વૈયા વચ્ચે વાગે પણ આ લીલું જ ન કહેવાય ઉભો રે આની કિંમત શું છે એની કિંમત 1.25 લાખ આપણે રામાપીર હાટુ ઘોડીલો બનાવવાનો છે તો મફત જ દેવું પડશે ને એક તો મારવાનું ઉપર જતા મફત લઈ જવું હાલો હલકા વાવા હું ધંધા હે અજય બરદાન બોલાવે પછી આવે છે હે અજય રાજની દરબાર અજય આપણે દરબાર બરદાન બોલાવે પછી આવે છે આજે પ્રધાન બોલાવે પછી આવ્યા રે આવ્યા રાજની દરબાર આવ્યા આપણે દરબાર પ્રધાન બોલાવે પછી આવ્યા રે બોલો ને બાપુ હું તો રાજનો પ્રધાન છું બાપુ બાપુ મને બાપુ કેવા ભરશે ઘડીક આ લીલા કલરનું કાપડ બહુ સારું કાપડ છે આપણે એનો ઘોડીલો બનાવવાનો છે ઘોડીલો એટલે આમ કેવડો ઘોડીલો કેવડો હોય નાનો મોટો નાનો નાનો અને 2 મિનિટમાં જોહે 2 મિનિટમાં બનશે બની જ જાય ને એટલે ભાઈ બની જાય પણ 2 મિનિટમાં બને કિરીટભાઈ માવાણી કે બની જ જાય ગાય ગા બનશે કે નહીં બને કે તો ખરો 1 મિનિટમાં કેટલે આવું રેડી 1 મિનિટમાં બાબુલાલને બોલાય કે નથી રાજમાં એવું કોઈ છોકરા બોકરા એ હવે હું બોલાવે જાવ ને તમે પણ એટલે એ પણ એ કિરીટભાઈ એટલે એ ડો આમ કેવો માણસ છે આ ઘડીક તો ખમો એલા ભાઈ એક તો હમણાં કેદુની ભાખરી નથી મળતી આ જે કઈ ત્રાડું પડે ને એ જેને ખાધી અને ખબર હોય માતાજીના ભુવા હોય અને પછી સાચર ભરવા જવાનું હોય ત્યારે જે પરિવારના સભ્ય હોય ને એને માતાજીની શ્રદ્ધાથી આ ત્રાડ આપવામાં આવે છે મિત્રો યો વિચાર કરજો કે આવી ત્રાડું તમે 10 દિવસ સુધી આ પ્રધાનજીને અને એના છોકરાઓને એને બધાને મારશે કારણ કેવું રામદેવજી મહારાજનો વિશ્વાસ હવારમાં કાંઈ નહીં હોય જે પટાપટી ત્યારે બોલે છે એ કદાચ તમને લાગશે પણ હવારમાં કાંઈ નહીં આવા તો 10 દિવસ સુધી અમને આ ત્રાડું લેવાની છે રાજમાંથી કાપડ આવ્યું છે રમેશ સાહેબ આમાં બાબુલાલને બોલાવો જો એની મમ્મી નહીં બોલાય ને આજ પપ્પા રે બોલાવે બાબુલાલ આવજે રે આવજે આપણી દુકાન આવજે આપણી દુકાન પપ્પા રે બોલાવે બાબુલાલ આવજે રે તારું બહુ ખાસ કામ છે બેટા થોડોક ભાગ તારે લેવાનો છે કામ ક્यों નહીં જલ્દી મારે જવું છે ક્યાં જવું બહાર જવું છે બહાર એટલે કાલ નાપ પૈસાનું મુહૂર્ત છે એમ ઈ સાચું હલો બોલો બોલો શું કામ છે આ રાજમાંથી કાપડ આવ્યું આમ ઊભો રે બસ આમ જો ત્યાં ટ્રેક્ટર ઊભું છે ટ્રેક્ટર તો બહુ આઘું છે એટલે આનો આપણે ઘોડીલો બનાવવાનો છે કેમ છે હું બનાવવું છે ઘોડીલો રાજમાંથી આ કાપડ આવ્યું છે મૂકો તો ખરા પણ હા લે પપ્પા
હા કાપડ બહુ સારું છે સારું જ છે ને મારા મમ્મીને બોલાવો જો લાબી બાઈ મારા મમ્મીને બોલાવો હે એ કાંઈક કહેતા હતા હું કહેતા હતા એ કે દુકાને જઈને મને ફોન કરશે તે મારીને મિસ કોલ હમણાં આવશે તમે ફોન કરો મારા બેલેન્સ નથી લે લે બોલાવો બોલાવો મારા મમ્મી બોલાવો કે કામ હતું એવું. બોલાય ને ભાઈ મારું નો અવાજ ન સાંભળે અરે બાધે બહુ વેલા બાધે તો હું બાધે થઈ ગયું બોલાવો એ જ આજ ધરતી બોલાવે દરડા આવજે આવજે બની દુકાન ધરતી બોલાવે દરડા આવજે શું બોલાય છે આ કે મારા મમ્મીને બોલાવે કે અત્યારે અર્જન્ટ કામ છે શું બતા અર્જન્ટ કામ છે મારું મમ્મી હા બતા બોલે માં દીકરા મારા આપા કાંઈક કપડાં બતાતા હતા મને તને તો ખબર નથી કે આપાને તો રોજ નવા કપડા આવતા હોય એ તો સોર છે એવું છે કોયરા રાખે બધું શું આપાને શું નવા કપડા આવ્યા છે તે અને મને કહ્યું ને મને બતાતા મને કે તું જો મને તું મને ફોન ઉપર ફોન કર્યા રાખતો મારા દીકરા હું નહોતો કરતો મારા પપ્પા કરતા હતા એવું હતું તો એ મારું નામ દીધું ખાલી એવું છે હારું હાલો કાંઈ વાંધો નહીં તમને કહું છું હા બોલો ને શું કાપડ આવ્યું છે ક્યાં ગયા હતા તમે હું ક્યાં જાઉં ઘરે હોય હું ક્યાં જાઉં ખોટું બોલો માં તો રવિવારે નહોતા આટા મારતા ના રે ના રવિવાર મેં નહોતી ગઈ સમજુ માં ઘરે ગઈ હતી કા સમજુ માં ક્યાં બેઠા છે? તો ચર્ચા કરવા જાવી ન પડે જો બે તમારે સમજુ માં કા સમજુ માં તમારે ડેલિયા હું નહોતી આવી હાચી સમજુ બેઠા માં લાગે ઘરે લો. ગઈ હતી હું પૂછવા તો જાવું પડે ને કે એ આ શું કરે છે, રાજમાંથી શું નહીં. કાપડ આવ્યું છે આમ જોત ખરા આખું હીરસીટ થી ભરેલું છે અને આનો ઘોડીલો બનાવવાનો છે હે ઘોડીલો બનાવવાનો છે તો પેલા કહેવાય ને કેમ તો બોલાવત ને મમ્મીને કામ બતા કેમ ન બોલાવાય મને તો મને એમ તો આપણી બે હાટું લેવાય છે કાપડ ઈ ભલે ને તું નિરાત તો રાખ હમણાં થઈ જાય મારા દીકરા બધું જ થઈ જાય તો વાંધો ને તો કરો ટી ટી તે હું તમને એમ કહું છું એ લાવ તમને કહું છું મારે છક્કુ લે બોલો ને છોકરો ઉભા હું શકું શકું કરો છો એ થોડો અમારા આજકાલનો પ્રેમ છે કાય લાવ એ છોકરા હા છોકરાને શું ખબર હોય હમણાં બે ચાર દીકરા હમણાં અવતાર માં દીકરા મમ્મી મમ્મી આમ બતા બોલે માં તમે દીકરા મને લગ્ન પહેલા કહેતા તો હું કહેતા મારા પપ્પાને એમ હું કહેતી તેમ હા ઓલું તમે ઈ અત્યારે થોડું કહેવાય કાઈ કહેતા ને ઓલું કઈ ના ના ઈ નો કહેવાય મારા દીકરા પપ્પા શું કહેતા શું કહેતા તાર પપ્પા તને ખબર જ તાર પપ્પા શું કહેતા ઈ? ઈ મને કહેતા હતા ઓલું ન દીકુ નો કહેતા ના રે ના એમ નો કહેતા ઈ તો તને કહેતા હોય તને ઈ તો વ્યાપ તને નથી કહેતો હોય મારા દીકરા ઈ તો આમ તું હું તો ન હોય એટલે હું એમ કહેતો મારા દીકુ હુઈ જા હું એમ કહેતી હોય તમે જોતા હોય તો મારા પપ્પા હામું તમને મારે ઘરે હોત ને એ હવે પાછો વળે ભાઈ હા હા એમ બોલતો ને હાલ બચાવ તારે મારા દીકરા હાલ બચાવ તો રે તમે બધા મને શું બતાય ઘસકાવા જ રાખો હાલતા ને ચાલતા કાઈ ગસકાવતા નથી મારા દીકરા એ તો ખાલી વાત કરે છે તમે બે બહુ સારું રાખો હે તમને કહું છું લાવ કાપડ તો બહુ સારું છે સારું જ છે ને હું ક્યાં ના પાડું તે હું તમને એમ કહું છું કાપડ એને આપણે ઘોડીલો નથી બનાવવાનો હો તો હું કરવું છે ના તો પણ હું બનાવવાનું અને મારે બ્લાઉઝ બનાવવાનું સિલ્વર કલર નું જોતા નથી જો આવું હા અને પાછું ઈ પોણી બાઈ નું હો પોણીબાઈ નું તો
ભારે મારે કરી શું કરવાનું તારે કાંઈ નહીં કરવાનું બેટા. હું કામે ના તો હું કહી દે કેમ નહીં? હું તમારું કહી દઈ તો શું કહી દે મારા દીકરા? કહી જ દઉં જો તમારું શું? પપ્પા અહીંયા હાલો નથી હાલ બચાવ કર મારા દીકરા. હાલ હાલ આપણે બધું થઈ જાય. કે ફાઈટી કે ફાઈટી હાલ બચાવ કરે. કહી જ દઉં પપ્પા બધું થઈ જાય મારા દીકરા. હાલ તારું જ છે ને, બધું તારું જ છે મારા દીકરા. જોયું પૂછડી દબાણી કહી દઉં ના કેને મારો દીકરો કાંઈ નથી કહ્યું મારા દીકરા. તું પપ્પા નો કે મમ્મી નો હા તું પપ્પાનો કે મમ્મીનો? અત્યારે જ નક્કી કરી નાખાય અને જો કાંઈ બોલ્યો છે તો છૂટા છેડા આજ કરી નાખવાની છે. સવારે તારો દસ્તાવેજ કરી દઉં ને જો હે? અમે જ બેઠા છે કરી દઉં ને દસ્તાવેજ કહી જ દઉં જો તમારે શું કહી દે મારા દીકરા? કહી દઉં ને પપ્પા હા બેટા તમે દુકાને વી આવો છો ને હા ઈ છે ને આપણે બાજુમાં ઓલા કાળુભાઈ નથી દેતા ક્યાં કાળું ભાઈ ઓલા કાળુભાઈ તલવાર નથી કરતા ઓલા બે છે પણ એમાં ઓલા નાના કે મોટા ના બતા રેવા દે મારા પણ કે હવે દીકરા. તું એલા ભાઈ ઓલા કાળુભાઈ ને તલવાર રખડે આમાં નથી ને કોઈ ઓલી મોટી મોટી ફાઈન્ડ વાળા ઘરની વાત નો ખોલાય. ઓલો બહુ એડવાન્સ ચાલે છે ઈ ઓલા ટ્રેક્ટર લઈને આવ્યા દી નહીં ને નહીં નહીં ટ્રેક્ટર લઈને નહીં તો તલવાર વાળા કાળુભાઈ હા હા એની હારે છે ને કાલ લઈને આવ્યા તા હા 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 આમ જાઓ આ પપ્પા પપ્પા હા શું એને છે ને શું? એની ભેગા છે ને મારી મમ્મી પિક્ચર જોવા ગયા હતા લે લે તે તો પણ પૂતળિયો બમ ફોડ્યો હું ઈ કેતો તો એમ નહીં, ઈ તો મારા દીકરા એવું હતું, એની વહુ જાતી હતી ને તો એની વહુ કહે છે કે હાલો ને તમે તો એમ ભેગા. હોય હવે. એટલે જાતી હતી હું. જો તો નકર થોડી હું કઈ આને મેકીને તાર થોડી મમ્મી જાઉં. કોઈ દી જાય જ નહીં હા મને ખબર જ હોય આપા તમે જરી ઘરમાં ધ્યાન દો શું કરવું બટા કેટલીક જગ્યાએ તાગો હું તાગુ નહીં ઓલો હનુ નથી હનુ શું આનું બટા? હનુ છે ને હનુ એની ભેગું પાણીપુરી ખાતા હતા હોતે લે જો ઈ તો એનો છોકરો વેને સડ્યો તો. તમને બધાય વેને સડે તું ખોટી નો લાગસ તો બાયડી હાસી જો તમારી તમને કહું છું કે આને છે ને હું ના પાડતી હતી કે ઇંગ્લિશ એ મીડિયમમાં બટા મોકલો તું પેલા આવ્યો કે ઈ પેલા આવી કોણ કઈ હું થોડી તને આંગળિયા લઈ આવી છું બટા. એટલે ક્યારેક છે ને જોયેલું ખોટું હોય બટા હા આ તો બાયડી વાળાનો થઈ ગયો છે બહુ હવે ખાલી બાયડી છે બીજું કઈ દેખાતું જ નથી ક્યાંથી દેખાય એકને કચકાયેલા. લો જો જો શું જો મારો બાપો ગુગા જેવો થઈ ગયો છે ભલે ને જેવા હોય એવા તેવા મારા છે કાયેલા. તો બહુ વાતો કરી મારા દીકરા પછી છે ને આટલી બધી વાતો નો હારી. તો જાઓ બધાય ભેગું મારે કેટલા ટકા હવે છે ને આને હું કહું છું કાલથી પાછો મીડિયમમાં મોકલી દેવો છે, ઇંગ્લિશ આને છે ને મીડિયમમાં. હોસ્ટેલમાં મેં હા એમ હોસ્ટેલમાં મેં કે બહુ હા બગડી ગયો હોસ્ટેલમાં છે. મૂકો જ ને પછી તમારે જ્યાં જવું ત્યાં જાવ ને આવ્યો ને દુકાને બાપો બહુ બગડી ગયો છે હમણે તો. આ છોકરા ભેગો રખડી જા. આ યોગી શોક હમણાં ઓલ પેટી શીખવા નથી જાતો કે નહીં હે તો એટલે ક્યારેક જાવ છું ક્યારેક જ દાંડી મારતો લાગે છે બહુ હા આ તો શું કરવાનું તે છે ફી ભરી હોય જવાય ભરી ભરીને તૂટી ગયા તે 2 મહિના બાકી છે બાપભાઈ ના ફોન આવે છે ભર દે હું ભી મારા ભરી દીકરા. જાઓ ભી ભરી જાઓ હા ભર દે. અને આનો કાપડ નું કરવાનું છે એ તો મારે મેં તને કીધું ને મારા તો દીકરા. મને જોવા દો શું જોવા દો પછી મેં તું જોયું ક્યાંક નહોતું. આ એમ ક્યાંક લઈને વયો જાતો ને હો. અરે બાપા મારે ક્યાં જવાનું છે પપ્પા, હા બેટા આની આખી બાઈ બનાવી હોય કેમ થાય ના એ કાઈ નથી બનાવવાનું હો મારા દીકરા. એ આખી બાઈન પોણી બાઈન આખું હોતે ને બની જાય એમ છે એટલું કાપડ છે ના ના એટલે આપણામાં સોયરું હોય કેમ થાય કપડું તો એવું કાંઈક કર કાંઈક આઈડિયા દોડાય તો તમે શું લ્યો બનાવો હાલો કઈ આપણું આખું શૂટ બની જવું જોઈએ એમાં. હારું હાલો મારે ઘરે ઘણા કામ છે, હું જાઉં છું, મારે મોડું થાય છે, તમને ખબર નથી એના. એય, હાથ અડાડમાં. આ તું હું બનાવવાની છો જો તો મમ્મી મારે- હું કેવો ડાયો દીકરો છું હા
આવી સાપ છે તમારી. મારે તમને મંચુરિયન બહુ ભાવે છે ને તે મંચુરિયન બનાવી દઈશ તમને નથી બનાવવું. કા નથી બનાવવા દીકરા નથી બનાવવું મંચુરિયમ. કા ઓલ કરે મંચુરિયમ હા આખા ગામને પીડી હતી. શું ખબર પડી ગઈ મારા દીકરા ફરી મૂકી હતી. અરે અરે કા શું થયું તું થઈ ગયું તું જે થવાનું હોય. પણ શું પણ મને કે તો ખરા મારા દીકરા મને એવું થોડી થોડું કહેવાનું હોય. કા આખી કા શેરીને ખબર પડી ગઈ હતી શું ખબર પડી ગઈ કે હતી દરજીને મંચુરિયમ બનાવ્યું હતું. હા કેમ ખબર પડી ગઈ હતી એમ આખી શેરીને કેમ મારા દીકરા લે લે જો મહેરબાની કરીને મંચુરિયમ નું નામ લેતા જ નહીં હવે. એ બેટા મારા ભાવે છે બહુ ઓલો પ્રધાન આવે ને તો એને કહેજે કે ઘોડીલોજી બાકી છે એમ હો. તમે ક્યાં જાઓ છો? ઈ નારાયણ છે. હારું હાલો હું જાઉં છું એટલે તમને ખબર નથી મારે ઘરે કેટલા બધા કામ છે મારે અહીં તારું કામ છે ઘડીક ઊભી ના રહે ને. મારે મારે કાંઈ કામ નથી. જો તમને કાંઈ બુદ્ધિ નથી પારકા માળા કોક મને અડી જાય છે અને મારો દીકરો કેવો કહેવાય ગાડી લેવા છો તો લેતા જજો. આ બેટા ઓલો પ્રધાન આવે ને તો એને કહેજે મારા પપ્પા બહાર ગયા છે હો. હું કહું ઘડીક તો હકાય. આવી જાય. ઉભો રે ભાઈ. પપ્પા હું કહું એ બહાર ગયા છે દુકાને થોડી વાર પછી આવવાના છે એમ. હો? સો તમે ઘરમાં ને? હા. કાંઈ વાંધો નહીં. મેં તારા પપ્પાને ઘોડીલો બનાવવા દીધો હતો તેમાં હું શું કરું? ઈ ઘેરે શેક ને એમ તો કે કોણ? તાર પપ્પા ના ના ઘેરે નથી. કોણ એ નીરી ઘેરે શેક નથી કોણ પણ? તાર પપ્પા મારા પપ્પાએ મને એમ કીધું ઘરમાં બેઠો કોક આવીને કહેજે કે ઘેરે નથી એમ. ખોટું કેમ બોલ છો તું મારશો હું કામ પણ? ઘેરે છે તો ખોટું કેમ બોલ છો? નાખ નાખ હજી એક બે નાખ. હે બાપ તારો હોતે વારો છે જો તું. ઘેરે હોય તો કે કોણ? ઉભે હું જોતો. કોણ? ઈ મમ્મી બોલે પપ્પા બોલે. એય, તું ન્યા મારશો ભાઈ આમ જો જીવ બીજે બળે છે હો. તું ન્યા મારશો ને જીવ બીજે બળે છે ભાઈ. ના મમ્મી આ સોટી ગયો. કોને કેસો મમ્મી તું આયા એલા જીન્સ માં નો વાગે બહુ. તાડો અહીંયા ખબર પડે. તું મમ્મી કેસો કોને ઈ તો કે આવું પી લે એને કહેતા કાઈ બાજુવાળી થોડી કહેતા હોય કાઈ આમાં પપ્પા ના રે. આ શું કે નહીં આવજો ને આપા. તારી ઓલી આવી અને મમ્મી ને કેતો ને તારા બાપ આને કોની ઘર મારે છે? બહુ મારો માની. ઓય આમ જો ન્યાથી આમ કે છે મારો માં એમ. બાપા એલા એ હારો તું અહીંયા આવતી રે ને પણ ભાઈ એનું કામ છે એ આવતી નથી યાર. મમ્મી તમે જાઓ, તમે ભાખરી કરો. પપ્પા એને બોલાય નહીં મારો ભાઈ અહીંયા હાલો ને મારો રહો નીકળે છે. તાર મમ્મી નો જ જવા દે બેટા. કામ કર પાછી તાર બોલાય પપ્પાને તો. પૂછી પેલામાં બાકી શું છે હવે આ તમે સેટેથી વાત કે આમાં ગો ઉપર. પપ્પા હા બેટા ઉપર આવો તો કામ છે. પણ તારે કામ શું છે એ તો કે. અરે કામ છે મારે ઓલા શેક દેવા આવ્યો છે. શેક માં તું સાઈન કર ને એમ નો હાલે હાલો કરે તમારું કામ છે. બાઉન્સ થાય. ને ભલે બાઉન્સ નહીં થાય તમે આવો. ડેગડી ડેગડી એ ગીદ્દી ગીદ્દી ડેગડી આ મારા પપ્પા. ઈ તો એને ખબર જ છે એલા ભાઈ. બોલો ઘોડીલો તૈયાર થઈ ગયો. હજી થોડુંક બાકી છે એમ હું કે. બાકી છે? ગાસ બટન ને એવું બાકી છે એમ કે ઘડીક. તમે કહી દો ને પણ હું કહું. આય આઈને કોડીલામાં મારો ભાઈ બાકી શું છે ઈ તો કે ઈ એમ કે ગાજ બટન બાકી ને પૂછડી ઇસ્ત્રી મરણ બાકી છે. કોડીલામાં કે ગાજ બટન આવે તો જોયા તો મારતો ને તારો બાપ રોહો નીકળો. આને લઈ જા. ભાઈ દરજી મારો ભાઈ હાસુ કે કોડીલામાં હું આપું છું બાકી આપું છું ભાઈ. એય
વાગે ભડાકા ભારી લેતા ઘોડેલો થઈ ગયો એટલે નહીં નહીં મેં એને કીધું તો કાપડ સોરતા નહીં ઈ કેમ દરજીને હું કઈ પ્રધાનથી કઈ બીતો નથી હે હા કિરીટભાઈ કેતો તો અમુક વાર એ કે મેં કીધું ને પ્રધાન માર છે એ કે ઈ હું કરતો કીધી કીધી ઘોડેલો તો લઈ લે પેલા હા લઈ લો પેલા નહીં મારું નહીં તૂટી ગયું છે એટલે હું થોડું રિપેરિંગ કરી દઉં. અત્યારે કોઈ નહીં આપતા ના પડી લઈ લે ઇસ્ત્રી બાકી છે ને હા હા તમે કહેતા હતા ગાજ બટન બાકી ઈ કેણે કીધું તું કમ્પ્લેટ ભાઈ કાંઈ વાંધો નહીં એમ જોઈ લો. નહીં આમ હેઠે મૂકો તો હેઠે મૂકો હેઠે જો આમ જુઓ અને એક આમ ત્રાહો બાંગો થાય બોલા એક કામ કરો બાપ દીકરો બે રાજમાં આવીને ઇનામ લઈ જજો હમણાં ઈ મારા ઇનામ પપ્પાને જોતું જ નથી ભાઈ મફત ગીદી મફત તારા બાપ બધા રખડી પડશું મફત કરતો છે નરવૈણ હે આજે પર બોલાવો ને ભાઈ આવે તો રે હે આવજો રાજ દરબાર આવજો આપણા દરબાર પરવાના બોલાવો ને ભાઈ આવે તો રે અરે રામદેવ જો આ ઘોડી લો અરે મોટા ભાઈ વિરમદેવ ઘોડી લે તમે પેલા બેસો. અરે ના ભાઈ પેલા તું ઘોડીલા ખેલો પછી હું ખેલો અરે નહીં વીરા તમે મોટા છો માટે પેલા ઘોડી લે તમે બેસો. ભલે વીરા ये घोड़ी ले बेचे वीरमदेव घोड़ी ले बेचे वीरमदेव तेरी आजा लगा घोड़ी ले बेचे वीरमदेव घोड़ी ला बोले वीरमदेव घोड़ी ला बोले वीरमदेव विचार जी नो मार घोड़ी ला बोले वीरमदेव माता मिलन दे नो बार घोड़ी ला बेचे वीरमदेव बेटी ससुरो नो वीर घोड़ी ला बेचे वीरमदेव हीरा राम दे नो वीर घोड़ी ला बेचे वीरमदेव अरे रामदेव हर घोड़ी ला क्यों थेलो आज हीरो खीरना बोले रामदेव के करो यशवान ये जिया हीरो खीरना बोले रामदेव के करो यशवान घोड़ी ले बेचे राजा पीर घोड़ी ले बेचे राजा पीर अजबर नो बाड़ हुए बेचेरा मापे ये हाथ मार गंगोली हुए बेचेरा मापे इन हाथ माते छोड़ी हुए बेचेरा मापे छोड़ी हुए बेचेरा मापे छोड़ी हुए बेचेरा मापे विधि सकुल नो वीर छोड़ी हुए बेचेरा मापे नो बाड़ हुए बेचेरा मापे वीरा वीर मने नो वीर छोड़ी हुए बेचेरा मापे ये तो नो भगवान छोड़ी हुए बेचेरा मापे बेटी डाली बाई नो वीर छोड़ी हुए बेचेरा मापे छोड़ी हुए बेचेरा मापे छोड़ी हुए बेचेरा मापे
અત્યારે રાજમાં બોલવાનું કારણ? અરે પ્રધાન વીરા, ઘોડીલા ખેલતા ખેલતા રામદેવ આકાશમાં ઉડી ગયા. હે આજે પ્રધાન બોલાવે તે આવજે રે. હે આજે રાજને દરબાર લાગે આપણે દરબાર પ્રધાન બોલાવે તે આવજે રે. એ દરજી ઘોડીલામાં હું કરામત કરી બોલો હવે તો કહી દે. રામાપીર ઘોડીલો ખેલો તો આકાશ માર્ગે ઉડી ગયા એટલે તે ઘોડીલામાં જે કરામત કહી દે મારો ભાઈ. પણ એ તો એની કાંઈક લીલા હશે ને ભાઈ, ઉડી ગયા છે એમાં હું કરું? લાગમાં આવ્યો છો તું પણ બધી દાઈ ઉતારી લાગે તને. આ શું કે નહીં મારો ભાઈ ઘોડીલામાં હું કરામત કરી હતી? કાંઈ કરી નથી. કહી દે ની મારો ભાઈ. કઈ તો એક મિનિટ કે આખેથી વાત કે લાજ રાખજે. હાલો ને કડીક ખબર પડે. એમાં મેં ગાભા ભર્યા હતા ભાઈ, કાપડ તો મેં તને 7.5 મીટર પૂરું આપ્યું. પણ એવી લાલચ થઈ ગઈ હવે ભલા મને. કેવી લાલે? મારતો ને હવે નહીં મારતો. નહીં મારું કે તો ખરા. એને કાંઈક લીલા હશે ને ભાઈ, ઉડી ગયા છે એમાં હું કરું? આપ દે કામ દે. હરે રાજા ના કાયદા જનના વાયદા હાલો હાલો લાલ લાલ રાજા ના ડોકરા હરી ના ગોટડા આવો રસ લાલ જલમાં. હે આજે દરજી એ પુરાણો સાસઠ મેલા મારે. એ મારી રાણે યમો રામદેવ પીર દરજી એ પુરાણો સાસઠ મેલા મારે. તારી વાલે વાલે ઘોડીલાની અંદર શું કરામત કરી હતી? અરે પ્રભુ, મેં ઘોડાની અંદર ગાભા ભર્યા હતા. અરે ગજબરજી, જૂના ગાભા શા માટે ભર્યા હતા? અરે પીરજી, અમે ઘરમાં 12 જણાનું કઈ રીતે પૂરું થાય માટે મેં ચોરી કરી હતી. અરે દરજી, આજથી 9 જણાનું હું પૂરું કરીશ. 3 જણાનું તું પૂરું કરજે. લાલ કે લીલું કપડું ચોરતો નહીં.